સુરતની એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરીને તરછોડી દેવાની હૃદયદ્વારક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની એક સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધાને તેમના પુત્ર રાજેશ લગભગ 1 મહિના પહેલા ઘરના પેસેજમાં લોક કરીને ક્યાંક જતો રહ્યો હતો. પુત્રએ માતાને તરછોડી દીધી હોવા છતાં આસપાસના જાગૃત અને દયાળુ લોકો દ્વારા વૃદ્ધાને સમયસર જમવાનું પહોંચાડવામાં આવતું હતું, જેના કારણે તેઓનું ગુજરાન ચાલી રહ્યું હતું. આજે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકરોને આ અંગેની જાણ થતાં તેઓ તરત જ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા. તેમણે જોયું કે વૃદ્ધા ખરેખર પેસેજમાં લોક હતા અને તેમની હાલત ગંભીર હતી. કાર્યકરો દ્વારા તુરંત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી હતી અને વધુ કાર્યવાહી માટે તેમને ઉત્તરાયણ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. 1 મહિનાથી પુત્રએ માતાની કોઈ જ ભાળ લીધી નહોતી. પોલીસ સ્ટેશન ઉપર ઉત્તરાયણ પોલીસે પુત્ર રાજેશનો કોન્ટેક્ટ કરીને તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે ઘર લોન ઉપર હોય અને કદાચ આર્થિક સંકળામણ કે અન્ય કોઈ કારણોસર તે માતાને ઘરમાં જ લોક કરીને છોડીને જતો રહ્યો હોવાની શક્યતા છે. જોકે માતાને તેમના પુત્ર રાજેશ ક્યાં રહે છે તેની પણ જાણ નહોતી. છેલ્લા 1 મહિનાથી તેમના પુત્રએ તેમની કોઈ જ ભાળ લીધી નહોતી. પુત્રની આ બેદરકારી અને માતાને તરછોડવાની ગંભીરતાને જોતા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના ધોરણે વૃદ્ધાને આશ્રય આપવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વૃદ્ધાને સુરક્ષિત અને યોગ્ય કાળજી મળી રહે તેમજ વૃદ્ધાશ્રમ લઈ જવામાં આવ્યા છે. કળિયુગમાં શ્રવણ બનવાને બદલે માતાને તરછોડવાની આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માતા પિતા પ્રત્યેની ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હું ચેતનાબેન સાવલિયા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું ને શામધામ ચોક નાના વરાછા રહું છું. પણ અત્યારે અમે આવ્યા છીએ વેલેન્જા ઉમરા શિરડીધામ સોસાયટીમાં. ત્યાં એક બાને એનો છોકરો પૂરીને જતા રહ્યા છે. બહુ ખરાબ હાલતમાં બા છે અને એને આજુબાજુવાળા જ્યારે જમવાનું આપે ત્યારે જમવાનું મળે છે, બાકી બા બહાર નીકળી શકે એવી હાલતમાં નથી. બહુ બાની હાલત ખરાબ છે, એકદમ બે બાજુથી પૂરી રાખેલા છે. અમને માહિતી મળી એટલે અમે એની સહાય માટે આવ્યા છીએ.